તો રાજકોટના સદભાવના મેડિકલ સ્ટોરમાંથી નકલી દવા મળ્યાનો મામલો સામે આવ્યો છે। કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરી અનિમેશ દેસાઈએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે બે યુવકો મારી પેઢીના ફોટા પાડીને રેકી કરતા હતા, જે બાદ મેં એમની પૂછપરછ કરતા તેઓ ભાજપના નેતાને લઈને આવ્યા। ભાજપના નેતા કાર લઈને આવ્યા અને ભાજપના નેતાને ચાણક્ય તરીકે ઓળખાતા રમેશ રૂપાપરાએ તેમને જોઈ લઈશ તેવું કયાની વાત કરી। નેતા રમેશ રૂપાપરા સીસીટીવી ફૂટેજમાં પણ દેખાઈ રહ્યા છે। નકલી દવા મામલે ભાજપના નેતા રમેશ રૂપાપરા કેમ બચાવમાં આવ્યા તે અંગે સવાલો ઉઠી રહ્યા છે। આ મામલે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે રમેશભાઈ સદભાવના સાથે જોડાયેલા હોવાનું અમને જાણવા મળ્યું છે। એ છોકરાઓ આવી રીતે આવ્યા હતા દુકાનની, એક છોકરો બહારથી રેકી કરતો હતો ને એક ફોટોગ્રાફી કરતો હતો। એટલે અમે કીધું ભાઈ તું ક્યાંથી આવસ? જનરલી પ્રેસ મીડિયાવાળા ભાઈઓ અમારી દુકાને રોજ બધા રીલ્સ ને એવું બધું કરવા આવતો, એટલે અમારા સ્ટાફને બધું પ્રેસમાંથી કોઈ આવે છે। પછી એને પૂછ્યું ભાઈ ક્યાં પ્રેસમાંથી, શું આવો છો? તો કે તું કોર્પોરેશનમાંથી આવું છું। અને કોર્પોરેશનમાં આપણે પૂછ્યું ક્યાંથી ભાઈ, કોર્પોરેશનનું આઈ કાર્ડ આપો? તો એને કીધું ભાઈ આઈ કાર્ડ નથી, પણ મને કેતનભાઈ કોકે મોકલો છે આ ખાતામાંથી। એટલે આપણે એને પૂછ્યું ભાઈ, તો એને કંઈક ફોન કર્યા અને પછી આ આગેવાન આવીને એમને લઈ ગયા। આગેવાન રમેશભાઈ હતા, પણ કોઈ પક્ષ સાથે લગભગ ભાજપ સાથે વર્ષો પહેલાં જોડાયેલા, અત્યારે હોય કે મને ખ્યાલ નથી। અમારું એવું માનવું છે કે આમાં ક્યાંક લિંક મિસિંગ છે, આમાં ક્યાંક બાયોડેથ્રીનો મેક્સના પૂરેપૂરા ડાટા લેવામાં આવેલા નથી। આમાં હજી થોડું એગ્રેસિવલી કામ કરવાની જરૂર છે। કોઈ વ્યક્તિગત મારી ભાઈ સાથે, રમેશભાઈ સાથે કોઈ કન્સર્ન નથી। હું બહુ મળેલો નથી, એકાદ વખત આટલા વર્ષમાં એને મળેલો છું। અને શું કામ એ એટલા બધા ગરમ થઈને આવી ગયા એ મને ખબર નથી પડતી, નથી અમને કોઈને ખબર પડતી કે આ કેમ એટલા બધા એગ્રેસિવ થઈ ગયા મેટરમાં। સ્પુરિયસ ડ્રગ રાજકોટમાં હોય એવું અમારા ધ્યાનમાં આવેલું। ત્યારબાદ કંપનીએ પોતે જ તે ભાઈ અમારે આમાં એક્શન લેવાના થાય છે જ્યાંથી મળેલું હોય ત્યાં। એટલે કંપનીએ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરની અગેન્સ્ટમાં કમ્પ્લેન લખીને મોકલેલી। આટલા દિવસ થયા હોય, આટલા દિવસમાં ખ્યાલ આવેલો હોય કે આ ડ્રગ્સ ડુપ્લિકેટ છે, બરાબર, તો 100% હું એવું માનું છું કે એનો નિવાડો લઈ આવો કોઈ બહુ મોટી વસ્તુ નથી। તંત્ર પાસે આવડી મોટી તાકાત છે, આવડું મોટા સંખ્યામાં એમના અધિકારીઓ છે। જો એમને નિર્ણય લઈ આવવો હોય, એને સાચી દિશામાં કામ કરવું હોય, તો મને એટલી ખબર પડે છે કે અત્યાર સુધીમાં એન્ડ આવી ગયો હોય, ખબર પડી ગઈ હોય કે આનો એન્ડ ક્યાં છે। હું એટલું જ કહું છું કે જો તંત્રને એટલી ખબર છે કે સદભાવનાએ સાયોનામાંથી ખરીદી કરેલી, સાયોનાવાળાએ બિલીવમાંથી ખરીદી કરેલી, તો બિલીવવાળાએ ક્યાંથી ખરીદી કરેલી છે એ એમને ખબર પડવી જોઈએ। આ તંત્રની જવાબદારી છે। તંત્ર ક્યાંક ને ક્યાંક આમાં આંખ આડા કાન કરતા હોય એવું અમને લાગે છે। રમેશભાઈએ પણ એગ્રી કરેલું કે ભાઈ અમે લોકો પણ એક્શન લેવાના જ છીએ ઇન ફ્યુચર। સદભાવના છે, સદભાવનામાંથી બિલીવમાંથી માલ આવેલો, તો બિલીવવાળા પર જ્યાં જ્યાં અમને લાગશે ત્યાં અમે લોકો એક્શન લેવાના છીએ। થઈ કે ભાઈ રમેશભાઈ આવેલા છે આવી રીતના અને એમના છોકરા મોકલેલા હતા અને આવી રીતના પછી લેવા આવ્યા છે, પછી ગયા ત્યારે સમથિંગ કહીને ગયા કે ભાઈ જોઈ લેવાનું થાય છે એવું। એટલે મેં રમેશભાઈને ડાયરેક્ટ ફોન કરેલો અને જે કાંઈ હકીકત હતી એ ક્લિયર કરેલી।